કાંટાની ટક્કર વચ્ચે પણ મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનની સરકાર 8 એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને 138 થી 158 બેઠક તો કોંગ્રેસ ગઠબંધનને 118 થી 137 બેઠક। ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં કમળ ખીલવાનું નક્કી, ભાજપ ગઠબંધનને 42 થી 47 તો કોંગ્રેસ ગઠબંધનને 25 થી 30 તો અન્યના ફાળે 1 થી 4 બેઠક। બે લોકોના જીવ લેનાર ખ્યાતિકાંડમાં ફરિયાદના 1 અઠવાડિયા બાદ પણ પોલીસના માત્ર હવાત્યા, હજુ માત્ર પકડાયો એક આરોપી, 4 મેડિકલ મની માફિયા હજુ ફરાર। ભ્રષ્ટ અધિકારીઓ સામે દાદા સરકારની કાર્યવાહી યથાવત, પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગના 5 કર્મચારીઓની હકાલપટ્ટી। સરકારની ચિંતન શિબિર પહેલા સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત, સાંસદ રાજેશ ચુડાસમાની સમાજને ખાતરી, બેઠક ન થાય ત્યાં સુધી જમીન પરથી નહીં હલે એક પણ કામ। અમારા સમાજના બધા આગેવાનોની બેઠક સોમનાથ ટ્રસ્ટ સાથે ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અહીંયા ચપટી ધૂળ પણ હટે નહીં। ઉનાળામાં પાણીની સમસ્યા માટે રાજકોટ પ્રશાસનનું આગોતરું આયોજન, રાજ્ય સરકાર પાસે માંગ્યું નર્મદાનું પાણી, હાલમાં બંને ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવાનો કમિશનરનો દાવો।